બનાસકાંઠા જિલ્લામાં દિયોદર સ્ટેટની કામગીરી કોકળ ગતિએ કાંકરેજ તાલુકાના આંગણવાડાથી કસલપુરા ખાડારાજ અનેક વખત રજૂઆત કરી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। 5 વર્ષથી રોડની હાલત ખાડા પડેલા સ્થિતિ છે। સ્થાનિક લોકો અને કસલપુરા લીઝ હોલ્ડરો વાહન ચાલકો પરેશાન। ક્યારે જાગશે કુંભકર્ણની નિદ્રામાંથી? તંત્ર નવો રોડ બનાવશે ક્યારે? કસલપુરા સાદી રેત વહન કરતા અને દૂધ વહનના વાહન ચાલકોના વાહનના સ્પેરપાર્ટ તૂટે છે। આ ખાડારાજ રોડમાં ડિલિવરી પ્રસંગે પ્રસૂતા કે એટેકવાળા લોકોને વાહન ચાલકો દ્વારા હોસ્પિટલ લઈ જતા મુશ્કેલીઓ વેઠવી પડે છે। આ 3 વર્ષે રિનોવેશન ન થયા, હવે રિનોવેશન ક્યારે થશે? પૂરા સ્થાનિક પ્રજા ભોગવી રહી છે પરેશાની। બાઇક, રિક્ષા, ગાડીઓ, એસટી બસ જેવા વાહન ચાલકોને ખાડા ટાળી પોતાના વાહનો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। દિયોદર સ્ટેટ હાઈવે તંત્ર જાગશે ખરા કે હોતી હૈ ચલતી હૈ જેવું ચાલશે? વાહન ચાલકોને ના છૂટકે આવા જ રોડ પર ચાલવું જ પડશે। રિપોર્ટ બાય રામજીભાઈ રાયકોર, બ્યુરો ચીફ, બનાસકાંઠા। હાલો, દૂધની ગાડીવાળા બહુ તકલીફ છે। રસ્તો બહુ ખરાબ છે। મોટા વાહન, નાના વાહન ચાલતા નહીં, બહુ રસ્તો ખરાબ છે। તમે ક્યાંથી દૂધ લેવા માટે આવો છો? અમે દૂધ લેવા આવે છે શણાદર ડેરીથી। શણાદર ડેરીમાં? એટલે કઈ ડેરીમાં લઈ જાઓ? શણાદર ડેરીમાં। શણાદર કઈ ડેરી છે? બનાસ ડેરી। બનાસ ડેરી। કેટલા ટાઈમથી તકલીફ પડી રહી છે? તકલીફો ઘણી સમય છે, 12 મહિના ઉપર થઈ ગયું। અમારા ગામને રસ્તા બાબતે પડતી હાલાકી, બરાબર, દૂધનું ટેન્કર આવે છે પણ એને તકલીફ બહુ પડે છે। હજુ રસ્તો મંજૂર થયો 1 વર્ષ થઈ ગયું પણ કામ ચાલુ થયું નથી અને છોકરાઓને ભણવા જવા માટે બહુ તકલીફ પડે છે। સ્કૂલના ટાઈમે અને બસ પણ આવતી નથી। બસ ઉંદરાથી પાછી વળે છે। નાઇટની એક જ બસ આવે છે, બરાબર। 108માં દવાખાને જવા માટે પણ આવતી નથી। કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય તો મોટી તકલીફ ઊભી થાય છે। સરકારમાં વાર રજૂઆત કરવા છતાં હજુ આજ દિન સુધી રસ્તો બન્યો નથી। હવે તંત્ર ક્યારે ચાલુ કરે છે તે સરકારને જોવાનું। ગામ લોકોની તો રજૂઆત 1000 વખત થઈ પણ હજુ સુધીનો કોઈ ઉકેલ આવ્યો નથી। નેમાજી સાલિયા ગામ કસલપુરા। અમારા ઓગણવાડા કસલપુરા રોડનો કાંઈ ઉકેલ આવતો નથી સાહેબ। કોઈ નોમ લેવા માગતો નથી। હાજા મોદે કોઈને જાવું કરવું એટલે ક્યાંય નીકળાય એવો કોઈ રસ્તો નથી। એના માટે કોઈ 108 બોલાવે તો નથી આવતી, તો અમારે એના માટે હવે શું કરવાનું? કોઈ અમારી અરજી તો અફળતું નથી ને વોટ લેવા હોય એટલે બધાય આવે છે। અમને ભરતસિંહ ઢાભીએ કીધું હતું કે ભાઈ મને વોટ આપો તો હું તમને રોડ તાત્કાલિક કરી આલીશ, એનું કાંઈ નથી થતું। હવે બધા કહે છે કે આપી દીધો છે પણ હજી રોડ આપી દીધો તો રોડનું કોઈ નોમ નથી લેવા માગતું। કસલપુરા અમારે ત્યાં નીકળવું હોય ઓગણવાડા જવા માટે કે થરા જવા માટે તો કોઈ રસ્તો નથી। એના માટે કોઈક સરકાર શરીને પણ આપણે વિનંતી કરે કે ભાઈ કોઈક વિચારો તમે। ભાજપ કોંગ્રેસવાળા આમ કરે તો એટલે પબ્લિકનું શું થાય? આટલું જ અમારું કહેવાનું છે। મારું નામ મકવાણા પુનાભાઈ રમશીભાઈ, ગામના નાગરિક તરીકે હું કસલપુરાથી આંગણવાડાના રસ્તા વિશે રજૂઆત સરકારમાં કરવા છતાં અમારો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવેલ નહીં। જો મીડિયાના માધ્યમથી મને જાગૃતતા લાવવા માટે હું આ રસ્તા વિશે, નવીન રસ્તા વિશે બને એવી મારી રજૂઆત છે। અને 108 તો અમારા ગામની અંદર સરપંચ નવા છે 108 તો આવી જ નહીં એટલા વર્ષથી। 108 અમારા ગામની અંદર આવતી નહીં અને એસટી બસે રાત્રિના સમય આવે છે, દિવસે તો આવતી જ નહીં। અને બાળકોને ભણવામાં અવર જવર કરવામાં બહુ મુશ્કેલ પડે છે અને ગામ લોકોને પણ પાણી હાલાકી ભોગવી પડે છે। તો અમારી નર્મ અરજ છે કે આ નવીન રસ્તો બનાવી આપવા અમારી માગણી છે। અને આ રસ્તાની મંજૂરી મળ્યા 1 વર્ષ થયેલ છે, હજુ સુધી આ રસ્તોનું કામકાજ ચાલુ કરવામાં આવેલ નહીં। તો તંત્રને આ વિશે ધ્યાનમાં લેવું અને આ રસ્તો ચાલુ કરવા મારી નર્મ અરજ છે।